તમને ખબર છે, માત્ર 25 પૈસાની ટિકિટે 7,000થી પણ વધારે બાળકીઓનો જીવ બચાવ્યો હતો. આ વાત 1900ની સાલની છે. એ સમયે આજના જેવી ટેકનોલોજી નથી, એટલે વહેલા જન્મેલા પ્રીમેચ્યોર બાળકોને આ સર્વાઈવ નહીં કરી શકે એમ કહીને હોસ્પિટલમાં એડમિટ નહોતા કરતા. માર્ટિન કુની નામનો માણસ કે જે કાર્નિવલ્સ અને મેળાઓનું આયોજન કરતો, 25 પૈસાની ટિકિટમાં એ મેઇન એટ્રેક્શનની સાથે એક સાઇડ શો તરીકે કાચની પેટીઓમાં આવી પ્રીમેચ્યોર બાળકીઓને રાખતો. એન્ડ આઉટ ઓફ એવરીવન સરપ્રાઇઝ એ બાળકીઓ ઉછરી અને રિઝલ્ટ અ સ્ટેગરિંગ 85%. લોકો જેને ફ્રીક શો કહીને બોલાવતા અનઇન્ટેન્શનલી એ બાળકીઓનો જીવ બચાવી રહ્યા હતા. હવે કાર્નિવલની આ 25 પૈસાની ટિકિટમાંથી એ બેબીઝ માટે ડાયપર, મિલ્ક અને નર્સિંગનો ખર્ચો કરતો. હવે 1943માં જ્યારે આ કાર્નિવલ બંધ થયો, એના 2 જ વર્ષની અંદર અમેરિકાની દરેક હોસ્પિટલમાં ઇન્ક્યુબેટર એટલે કે કાચની પેટી રાખવું કમ્પલસરી બની ગયું. એક મેડનેસ તરીકે ચાલી રહેલી આ વસ્તુ મોડર્ન મેડિસિનનો અભિન્ન ભાગ બની ગઈ. માર્ટિન કુની એક રિયલ ડૉક્ટર ન હતો, પણ હી હેઝ મોર પાવરફુલ દેન મેડિસિન, હાર્ટ ફુલ ઓફ હ્યુમનિટી. આવા જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સને જાણવા માટે તમારા પેજને ફોલો કરો.